ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. આપણે એની અંદર ચેપ્ટર 11 છે, ચેપ્ટર 12 છે, આપણે ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને અત્યારે આપણે ચેપ્ટર 13 છે આપણે એ ચાલુ છે. ક્લિયર? તો નેક્સ્ટ વીકમાં મે બી આપણે ફ્રાઈડે સુધીમાં આ ચેપ્ટર છે કમ્પ્લીટ નહીં થાય, તો નેક્સ્ટ મંડે સુધીમાં નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ જશે અને એના પછી આપણે ચેપ્ટર 14 છે આપણે એની શરૂઆત પણ આપણે કરશું કે શ્વસનની ક્રિયા કઈ રીતે જોવા મળે. ક્લિયર? તો એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. તો આપણે ચેપ્ટર 13 ની અંદર અત્યાર સુધીમાં આપણે શું જોયું? તો ચેપ્ટર 13 ની અંદર આપણે ડિસ્કશન કર્યું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અલગ અલગ ક્યાં વૈજ્ઞાનિકોએ શું શું ફાળો આપેલો છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. એના પછી આપણે જોયું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એમાં કયા CO2 નું રિડક્શન કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? પછી આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તમને મુખ્યત્વે બે ભાગમાં આપણે ડિવાઈડ કરવામાં આવે. ક્લિયર? ક્યાં બે ભાગ આવે? એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે અંધકાર પ્રક્રિયા. તો પ્રકાશ પ્રક્રિયાની અંદર આપણે ડિસ્કશન કર્યું કે PS1 શું છે, PS2 શું છે, ચક્રીય અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શું છે, કેમી ઓસ્મોટિક થિયરી શું છે, એ બધું જ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે આપણે શું કરવાનું છે? અંધકાર પ્રક્રિયા છે એમાં આપણે આગળ વધવાનું છે. તો અંધકાર પ્રક્રિયામાં લાસ્ટ લેક્ચરમાં આપણે C3 પરિપથ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. C4 પરિપથ શું છે આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું. પણ આપણે C4 પરિપથ છે એ NCERT પ્રમાણે આપણે ડિસ્કશન કરવાનું બાકી છે. ક્લિયર? તો આપણે એ આજે આપણે ડિસ્કશન કરશું અને એના પછી આપણે CAM પરિપથ શું છે, પ્રકાશ શ્વસન શું છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે C3 પરિપથ છે. ક્લિયર? એમાં આપણે વાત કરેલી હતી કે C3 પરિપથમાં આપણે ગ્લુકોઝના અણુની રચના કરવા માટે આપણે કેટલા ATP અને કેટલા NADPH ની જરૂર પડે આપણે ડિસ્કશન આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. ક્લિયર? તો 18 ATP ની જરૂર પડે. ક્લિયર? અને 12 NADPH2 ની જરૂર પડે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. અને C3 પરિપથમાં ગ્લુકોઝનું એક અણુનું સ્થાપન કરવા માટે C3 સાયકલ છે એ 6 વખત તમને ચક્ર ફરે. ક્લિયર? એક વખત ચક્ર ફરે તો એક કાર્બનનું સ્થાપન થશે, બીજી વખત આવે તો બીજા કાર્બનનું, ત્રીજું આવે તો ત્રીજા કાર્બનનું. તો એવી રીતે 6 વખત છે તમને કેલ્વિન ચક્ર છે તમને એનું પરિપથ તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે એ ખ્યાલ છે કે C3 પરિપથની અંદર આપણે એક ગ્લુકોઝના અણુનું સ્થાપન કરવા માટે આપણે 6 CO2 ની જરૂર પડશે, એક ગ્લુકોઝના સ્થાપન કરવા માટે 18 ATP ની જરૂર પડશે, એક ગ્લુકોઝના સ્થાપન કરવા માટે 12 NADPH2 ની જરૂર પડશે. ક્લિયર? આપણે ઓલરેડી 3 થી 4 વખત આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે. તો એનો મિનિંગ શું થશે કે આ વેરી IMP પોઈન્ટ છે. ક્લિયર? હવે તમને ફેરવીને તમને પ્રશ્ન પૂછે કે એક CO2 ના સ્થાપન કરવા માટે કેટલા ATP ની જરૂર પડે? તો 3 ATP ની જરૂર પડે. કેટલા NADPH2 ની જરૂર પડે? 2 NADPH2 ની જરૂર પડે. ક્લિયર? હવે તમને એમ પ્રશ્ન પૂછે કે એક CO2 ના સ્થાપન કરવા માટે 3 ATP ની જરૂર છે, તો 3 ATP નો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો 2 ATP છે રિડક્શન સ્ટેજમાં તમને જોવા મળશે અને 1 ATP છે ઉપયોગ ક્યાં જોવા મળશે? તમને પુનર્સર્જનમાં તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે C3 પરિપથ છે, C4 પરિપથ છે અને CAM પ્લાન્ટ છે. તો આપણે એનું એક ડિસ્કશન આપણે કરેલું હતું, એનું ઓવરવ્યુ લીધેલું હતું, એનું આપણે એક એક્ઝામ્પલ થોડું આપણે સમજવાની ટ્રાય કરેલી હતી કે C4 પરિપથ છે એમાં તમને એક્સ્ટ્રા એમ સિક્યુરિટી તમને જોવા મળે. ક્લિયર? C4 પરિપથમાં તમને એક એક્સ્ટ્રા સિક્યુરિટી ટાઈપનું તમને જોવા મળે. ક્લિયર? તો તમને C4 પરિપથમાં તમને બે કોષો આવેલા છે, એક તો મધ્યપર્ણના કોષો અને બીજા છે પુલકંચુકના કોષો. ક્લિયર? તો આપણે એક વખત C4 પરિપથ છે એનું આપણે એક ઓવરવ્યુ જોઈ લઈએ કે શું તમને જોવા મળે. ક્લિયર? તો આપણે ખ્યાલ છે કે C4 પરિપથમાં બે કોષો જોવા મળે, એક તો મધ્યપર્ણના કોષો અને બીજું છે પુલકંચુકના કોષો. ક્લિયર? તો આપણે C4 પરિપથ શું કામ કીધું? કે એમાં સૌ પ્રથમ તમને 4 કાર્બન વાળું સ્થાયી સંયોજન બને છે. કયું બને છે? ઓક્ઝેલો એસિટિક એસિડ. ક્લિયર? ઓક્ઝેલો એસિટિક એસિડ છે એનું તમને નિર્માણ થશે. ક્લિયર? તો પહેલા CO2 આવશે. ક્લિયર? તો CO2 કોની જોડે જોડાશે?
ફોસ્ફોઇનોલ પાયરુવેટ નામનું એસિડ છે એની જોડે જોડાશે, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે। ક્લિયર, સમજાય છે? તો શું થશે? CO2 પ્લસ PEP જોડાશે। ક્લિયર, તેમાંથી તમને ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે, ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે, એમાં PEP કાર્બોક્સિલેસ ઉત્સેચક જોવા મળશે। શું કામ? કારણ કે CO2 નું સ્થાપન કરવામાં, કોઈ પણ અણુની અંદર તમે CO2 એડ કરો તો એને શું કહેવામાં આવે? કાર્બોક્સિલેશન કહેવામાં આવે। ક્લિયર, સમજાઈ ગયું? હવે ઓક્ઝેલો એસિટિક એસિડ છે આગળ મેલિક એસિડમાં રૂપાંતર પામશે। હવે મેલિક એસિડ છે, ક્લિયર, એ તમને મધ્યપર્ણના કોષોમાંથી પુલ કંચુકના કોષોમાં આવશે। હવે પુલ કંચુકના કોષોમાં મેલિક એસિડ છે એ તૂટશે અને એક CO2 નું અણુ બનશે અને એક પાછો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું નિર્માણ કરશે। ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે, ક્લિયર, એ તમને ફરીથી તમને ક્યાં વહી જશે? મધ્યપર્ણના કોષોમાં। તો CO2 છૂટો પડ્યો તો ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળશે। ક્લિયર, CO2 છૂટો પડ્યો, હવે CO2 છે એ તમને RUBP જોડે જોડાશે। ક્લિયર, તો RUBP જોડે જોડાશે। ક્લિયર, તો આખે આખું C3 સાયકલ ફરીથી રન થશે, તેમાં CO2 જોડાશે RUBP જોડે, તો તમને કાર્બોક્સિલેશનની પ્રક્રિયા તમને જોવા મળે છે। ક્લિયર, તો C4 પરિપથમાં કાર્બોક્સિલેશનની પ્રક્રિયા મધ્યપર્ણના કોષોમાં અને તમને પુલ કંચુકના કોષોમાં તમને જોવા મળશે। ક્લિયર, અને ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તમને પુલ કંચુકના કોષોમાં જોવા મળશે। વેરી IMP પોઈન્ટ છે। ક્લિયર, આમાંથી તમને એવી રીતે ક્વેશ્ચન પૂછે તો તમને ખ્યાલ નહીં આવે, તો તમને આખે આખો આઈડિયા તમારો ક્લિયર હશે તો ઓટોમેટિક તમને ક્વેશ્ચન છે તમને યાદ રહેશે। ક્લિયર, તો પહેલા શું બન્યું? PEP પ્લસ CO2 ઓક્ઝેલો એસિટિક એસિડ બન્યું, ઓક્ઝેલો એસિટિક એસિડ મેલિક એસિડમાં રૂપાંતર પામ્યું, મેલિક એસિડ છે એ તમને પુલ કંચુકના કોષોમાં આવ્યું, ત્યાંથી PEP છે તે છૂટું પડશે એટલે CO2 છૂટું પડે, ડીકાર્બોક્સિલેશન થયું અને જે CO2 છૂટો પડ્યો, ક્લિયર, એ આખે આખો C3 પરિપથ દ્વારા ગ્લુકોઝનું નિર્માણ કરશે। ક્લિયર, સમજાઈ ગયું? હવે તમને ફેરવીને તમને પ્રશ્ન પૂછે, આપણે અત્યારે શું આપણે વાત કરી કે હવે તમને એમ પ્રશ્ન પૂછે, એમ્સ લેવલનો પ્રશ્ન પૂછે, એનસીઆરટીમાં ઇનડાયરેક્ટલી આપેલો છે। ક્લિયર, હવે તમને એમ પૂછે કે ગ્લુકોઝના એક અણુનું સ્થાપન કરવા માટે C4 પરિપથમાં કેટલા મેલિક એસિડની જરૂર પડે? ક્લિયર, એક CO2 આવશે તો એક મેલિક એસિડ બનશે। ક્લિયર, તો એ ગ્લુકોઝના સ્થાપન માટે 6 CO2 ની જરૂર છે તો 6 તમને શું જોવા મળશે? 6 મેલિક એસિડ જોવા મળશે। ક્લિયર, હવે તમને એમ પ્રશ્ન પૂછે કે એક CO2 ના સ્થાપન માટે એક ગ્લુકોઝના નિર્માણ કરવા માટે C4 પરિપથમાં કેટલી વખત કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે? કેટલી વખત? એક CO2 ના સ્થાપનમાં 2 કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય તો 6 CO2 ના સ્થાપન માટે 12 કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય, 6 ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય। ક્લિયર, 6 તમને PEP કાર્બોક્સિલેસ ઉત્સેચકની જરૂર પડે। ક્લિયર, સમજાઈ ગયું? પછી આપણે એ પણ એક વાત કરેલી હતી કે C4 પરિપથમાં આપણે એક એક્સ્ટ્રા સિક્યુરિટી આપણે પ્રોવાઈડ કરી। ક્લિયર, મારે રિસેપ્શનિસ્ટ બેસાડવાના હતા તો મારે એને સેલરી તો આપવી પડશે, નહીં તો કઈ ફ્રીમાં તો કામ નહીં કરે, તો C4 પરિપથમાં એને એક્સ્ટ્રા એક સિક્યુરિટી આપણે આપી। ક્લિયર, તો એ સિક્યુરિટી માટે પણ એને બરોબર ઉર્જાની જરૂર પડે કે ન પડે? એને ATP ની જરૂર પડે કે ન પડે? તો ક્લિયર, તો શું છે? તો આપણે વાત કરી કે PEP આપણે C4 પરિપથમાં વાત કરવામાં આવે તો આપણે પુલ કંચુકના કોષોમાંથી મેલિક એસિડ છે તૂટે એટલે PEP તમને છૂટવું પડશે। ક્લિયર, હવે EPEP છે એને ફરીથી તમારે મધ્યપર્ણના કોષોમાં તમારે મોકલવું હોય તો ત્યાં તમારે એક ATP ની જરૂર પડે, એક ATP ની જરૂર પડે। ક્લિયર, સમજાઈ ગયું? તો આખે આખું પરિપથ છે અને સોરી આપણે વાત કરવામાં આવે તો એક ATP ની 2 ATP ની જરૂર પડશે। ક્લિયર, ATP PEP છે, ક્લિયર, એને મધ્યપર્ણના કોષોમાં મોકલવા માટે એક PEP ને મોકલવા માટે આપણે 2 ATP ની જરૂર પડશે। ક્લિયર, 2 ATP ની જરૂર પડી તો 6 વખત PEP ને આપણે મોકલીએ છીએ એક ગ્લુકોઝના સ્થાપન માટે। એક ગ્લુકોઝના સ્થાપન માટે કેટલા ATP મોકલીએ છીએ? વધારાના આપણે 12। ક્લિયર, આપણે ઓલરેડી 18 ATP તો આપણે C3 પરિપથમાં તો આપણે મોકલીએ જ છીએ। ક્લિયર, એમાં પ્લસ 12 ATP તો કેટલા થશે? 30 ATP। તો ગ્લુકોઝ C4 પ્લાન્ટમાં એક ગ્લુકોઝના નિર્માણ માટે તમારે 30 ATP ને ખર્ચની જરૂર પડશે।
ક્લિયર? આ બધા જ ઓલરેડી અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે અને તમને ખ્યાલ હોવો જોઈએ તો નીટની એક્ઝામમાં તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછે. ક્લિયર? હવે તમને આપને ખ્યાલ છે. ક્લિયર? હવે તમને એમ પ્રશ્ન પૂછે એ તમને કે ગ્લુકોઝ C4 પ્લાન્ટની અંદર ગ્લુકોઝના અણુનું સ્થાપન કરવા માટે કેટલા એટીપી ની જરૂર પડે? ક્લિયર? એમાં 4 ઓપ્શન આપેલા હોય: 10 એટીપી, 12 એટીપી, 14 એટીપી અને 30 એટીપી. ક્લિયર? તો તમને ખ્યાલ નહીં તો તમારે મગજ દોડાવવાનો આવે. શું મગજ દોડાવવાનો? C4 પ્લાન્ટની અંદર હોય કે C3 પ્લાન્ટની અંદર હોય, કેલ્વિન ચક્ર તો થાય જ છે. તો કેલ્વિન ચક્ર માટે ઓછામાં ઓછા 18 એટીપી ની જરૂર પડે. આમાં 18 એટીપી તો આપેલા નથી. ક્લિયર? હવે આમાં એક વધારાનો એક કોષ આવેલો છે. તો એ કોષમાં કંઈક ને કંઈક પ્રકારની એક્ટિવિટી થતી હશે. તો એ એક્ટિવિટી પૂર્ણ કરવા માટે પણ એટીપી ની જરૂર પડે. તો આપણે વધારે એટીપી આમાં જોશે. ક્લિયર? તો એ પ્રમાણે તમે થોડુંક મગજ લગાવીને પણ તમે ક્વેશ્ચન છે તમે સોલ્વ કરી શકો. ક્લિયર? હવે આપણે એના પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે રૂબિસ્કો ઉત્સેચક છે. ક્લિયર? જો ઓક્સિજન જોડે જોડાશે તો પ્રકાશ શ્વસનની ક્રિયા થશે. CO2 જોડે જોડાશે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. અને આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે જો CO2 જોડે રૂબિસ્કો જોડાશે, ક્લિયર, તો તમને શું એક શર્કરા છે એનું તમને નિર્માણ કરશે. ક્લિયર? એક શર્કરા છે એનું તમને નિર્માણ કરશે, જ્યારે તમને પ્રકાશ શ્વસનમાં તમને શર્કરાનું તમને નિર્માણ નહીં કરે. ક્લિયર? એ શું કામ નિર્માણ નહીં કરી આપણે આગળ પ્રકાશ શ્વસનની ક્રિયા આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું ત્યારે આપણે જોશું. ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે આપણે વાત કરી C4 વનસ્પતિની અંદર તમને ઉદાહરણ કે તો જોવા મળે તો મકાઈ છે, ક્લિયર, શેરડી છે અને ગ્રેપ ગ્રાસ છે, તમને એના ઉદાહરણ તમને જોવા મળે. ક્લિયર? અને C4 વનસ્પતિ છે એ C3 વનસ્પતિ કરતા એનું ઉત્પાદન તમને 2 થી 3 ગણું તમને જોવા મળે. એ પોઈન્ટ પણ આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે તમને એની અંદર સ્ટોમાટા તમને દિવસ દરમિયાન આંશિક રીતે બંધ હોય. શું કામ બંધ હોય? કારણ કે પાણીનું પ્રમાણ છે ઓછું કરવા માટે. ક્લિયર? પાણી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વ્યય ન પામે તેમ બંધ કરવા માટે, પાણીનો વ્યય ન થાય એના માટે સ્ટોમાટા છે એટલે વાયુરંધ્ર છે એ તમને આંશિક બંધ હશે. ક્લિયર? તો આપણે આ જ પોઈન્ટ હમણાં આપણે ડિસ્કશન કર્યો કે મધ્યપર્ણના કોષોમાં પીઈપી માંથી તમને બરોબર છે તમને જોવા C3 કમ્પાઉન્ડ જોડે જોડાશે. પીઈપી એટલે તમને 4 કાર્બોનિક ઓક્ઝેલોએસિટિક એસિડનું નિર્માણ કરશે. ઓક્ઝેલોએસિટિક એસિડ મેલિક એસિડમાં રૂપાંતર પામશે. એ આની અંદર આવશે, CO2 છૂટો પડશે અને પીઈપી ફરીથી તમને અંદર વહી જશે. ક્લિયર? અને અહીંયા તમને એક CO2 ના બરોબર છે 2 એટીપી ની જરૂર પડે એક્સ્ટ્રા. ક્લિયર? 2 એટીપી ની તમને જરૂર પડે એટલે ટોટલ C4 પ્લાન્ટની અંદર તમારે 30 એટીપી ની જરૂર પડે. ક્લિયર? હવે આપણી એનસીઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરીએ કે C4 પરિપથ છે શું. ક્લિયર? કઈ રીતે એની અંદર તમને C4 પરિપથ તમને જોવા મળે. ક્લિયર? તો અગાઉ જણાવ્યા મુજબ ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં અનુકૂલન પામેલા વનસ્પતિઓ C4 પરિપથ ધરાવે છે. તો આપણે એ પણ ખ્યાલ છે C4 પરિપથ ઉષ્ણકટિબંધના વિસ્તારમાં તમને મોસ્ટ ઓફ તમને જોવા મળે. શું કામ? કારણ કે ઉષ્ણકટિબંધના આપણે વાત કરવામાં આવે જે CO2 નું પ્રમાણ વધારે, ઓક્સિજનનું પ્રમાણ વધારે છે અને CO2 નું એની સાપેક્ષે પ્રમાણ ઓછું છે. ક્લિયર? તો રૂબિસ્કો શું કરશે? ઓક્સિજન જોડે જોડાશે. ઓક્સિજન જોડે જોડાશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય તો ખોરાક નહીં બનાવે. ક્લિયર? તો ઈ ઓક્સિજન જોડે રૂબિસ્કો ઉત્સેચક જોડાય નહીં. ક્લિયર? એના માટે એક બરોબર છે એ વનસ્પતિમાં પોતાની અંદર એક ઇવોલ્વમેન્ટ કર્યું. ક્લિયર? એક ઉદ્વિકાસ કર્યો કે એને એક વધારાનો એક મધ્યપર્ણ કોષો છે એને બનાવ્યો. ક્લિયર? સોરી, એને પુલ કંચુકના કોષો બનાવ્યો. તો મધ્યપર્ણની અંદર તમને આખી પ્રક્રિયા જોવા મળે અને પછી કાર્બન છે તમને ક્યાં આવશે? તમને પુલ કંચુકના કોષોમાં તમને જોવા મળશે. ક્લિયર? આ વનસ્પતિમાં CO2 નું સ્થાપન થવાથી પહેલી સ્થાયી નિપજ 4 કાર્બન ઓક્ઝેલો એસિડિક એસિડનું નિર્માણ થાય છે. છતાં પણ આના મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે C3 પરિપથ અથવા કેલ્વિન ચક્રનો ઉપયોગ કરે છે. શું કામ? આ C4 પરિપથ આપણે શું કામ કીધું? કારણ કે ગ્લુકોઝનું નિર્માણ કરવા માટે સૌ પ્રથમ બરોબર 4 કાર્બન વાળી સ્થાયી સંયોજન બને છે, એટલા માટે એને આપણે C4 પરિપથ આપણે કીધું. ક્લિયર? પરંતુ ગ્લુકોઝનું નિર્માણ કરવું હશે, કોઈ પણ વનસ્પતિ હશે ગ્લુકોઝનું નિર્માણ કરવું હશે તો એને કેલ્વિન ચક્ર થ્રુ જ એને નિર્માણ કરવું પડશે. ક્લિયર?
તો C4 વનસ્પતિઓ વિશિષ્ટ હોય છે, તેથી તેઓના પર્ણોમાં એક વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના ધરાવે છે, ક્લિયર, જે ઊંચા તાપમાને સહન કરી શકે છે. હવે આ શું કહે છે? વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના. હવે આપણે C3 વનસ્પતિમાં આપણે જોયું કે એમાં તમને ખાલી મધ્ય પર્ણના કોષોમાં તમને મધ્ય પર્ણના કોષો જોવા મળશે, ક્લિયર, કે C4 વનસ્પતિની અંદર મધ્ય પર્ણના કોષો અને પુલકંચુકના બે કોષો તમને જોવા મળશે, ક્લિયર. તો મધ્ય પર્ણ કોષો અને પુલકંચુકના કોષો બેને સંયુક્ત રીતે ભેગા મળીને કયો, ક્લિયર, તેની ક્રેન્સ પેશી રચના કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્રેન્સ પેશી રચના. ક્લિયર, ક્રેન્સ પેશી રચના, ક્લિયર. તો આમાં તમને વિશિષ્ટ પ્રકારની ક્રેઝ નામની તમને એક પેશી જોવા મળે, ક્લિયર. એ શેની બનેલી હશે? તમને મધ્ય પર્ણના કોષો અને તમને પુલકંચુકના કોષોની તમને બનેલી જોવા મળશે, ક્લિયર, જે તમને ઊંચા તાપમાને પણ તમને સહન કરી શકે, ક્લિયર. હવે એક વસ્તુ આગળ પણ આપણે ડિસ્કશન કરશું કે જેમ વાતાવરણમાં ઊંચું તાપમાન હશે, ક્લિયર, એમ ઓક્સિજન છે વધારે પ્રમાણમાં કાર્ય કરી શકશે. ઓક્સિજન છે વધારે પ્રમાણમાં કાર્યશીલ, વધારે પ્રમાણમાં એક્ટિવ થઈ જશે, ક્લિયર. હવે જો વધારે પ્રમાણમાં એક્ટિવ થઈ જશે તો શું થશે? તો વનસ્પતિ છે એ રૂબિસ્કો ઉત્સેચક છે એ CO2 ની જગ્યાએ ઓક્સિજનને લઈ લેશે, ક્લિયર. પરંતુ ઊંચા તાપમાને આપણે વાત કરવામાં આવે તો રૂબિસ્કો ઉત્સેચક છે CO2 ની જગ્યાએ ઓક્સિજનને વધારે પ્રમાણમાં લેશે. એટલા જ માટે તમને C4 વનસ્પતિ છે ઊંચા તાપમાન જે જોવા મળે એ જ જગ્યાએ જોવા મળે. શું કામ? કારણ કે જો ઊંચા તાપમાને બરોબર છે રૂબિસ્કો ઉત્સેચક છે એ CO2 ની જગ્યાએ ઓક્સિજન જોડે જોડાશે. તો એટલે ઓક્સિજન જોડે જોડાય નહીં એટલા માટે વનસ્પતિ પોતાનો ઉદ્વિકાસ કર્યો અને એમાં તમને આપણે વાત કરવામાં આવે કે તમને ક્રેન્સ પેશી રચના છે એની રચના કરી, ક્લિયર. તેઓ પ્રકાશની વધુ તીવ્રતા સામે પણ પ્રતિક્રિયા દર્શાવે છે, ક્લિયર. એટલે ઊંચી તીવ્રતા હશે, પ્રકાશ બરોબર છે વધારે હશે, ગરમી વધારે હશે, તાપમાન ઊંચું હશે, ક્લિયર, તો પણ તમને છે એ તમને C4 વનસ્પતિમાં એમને કાંઈ અસર થશે નહીં. તેમાં પ્રકાશ શ્વસન કહેવાતી પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે. પ્રકાશ આપણે શું કીધું? પ્રકાશ શ્વસન તમને ક્યારે જોવા મળશે? જ્યારે રૂબિસ્કો ઉત્સેચક છે એ ઓક્સિજન જોડે જોડાશે ત્યારે તમને પ્રકાશ શ્વસનની ક્રિયા તમને જોવા મળશે. એ આપણે ખ્યાલ આવી ગયો. હવે આપણે C4 વનસ્પતિમાં રૂબિસ્કો ઉત્સેચકને આપણે ઓક્સિજન જોડે જોડાવા માટે નક્કી ચાન્સ જ નથી આપતા. એટલે શું કામ? કારણ કે આપણે વાત કરી કે C4 વનસ્પતિની અંદર CO2 સૌપ્રથમ કોની પાસે આવે છે? ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ પાસે આવે છે. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ પાસે આવે છે અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ ફક્ત CO2 સાથે જ જોડાશે, ઓક્સિજન જોડે જોડાશે નહીં, ક્લિયર. તો છેલ્લે PEP તમને છૂટું પડી ગયું, CO2 છેલ્લે છૂટું પડી ગયું, ક્લિયર. તો તમને CO2 છે, ક્લિયર. હવે CO2 તમને મધ્ય પર્ણના કોષોમાંથી આપણે વાત કરવામાં આવે કે પુલકંચુકના કોષોમાં તમને મેલિક એસિડ સ્વરૂપે CO2 નું વહન થશે, ક્લિયર. અને આ ક્વેશ્ચન ઓલરેડી મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં 2 વખત પૂછાઈ ગયેલો છે કે C4 વનસ્પતિમાં મધ્ય પર્ણના કોષોમાંથી પુલકંચુકના કોષોમાં CO2 નું વહન કયા સ્વરૂપે તમને જોવા મળે છે? તો કયા સ્વરૂપે આવે? મેલિક એસિડ સ્વરૂપે, ક્લિયર. તો આપણે શું વાત કરતા હતા? હવે C4 વનસ્પતિમાં વાત કરવામાં આવે તો CO2 ને સૌપ્રથમ કોણ સ્વીકારશે? PEP. અને PEP છે, ક્લિયર, એ શું કરશે? ઓક્સિજનને પોતાની જોડે જોડાણ કરવા દેશે નહીં, ક્લિયર. એટલે ઓક્સિજન તો અંદર આવવાનો નથી, ઓક્સિજન અંદર નહીં આવે તો રૂબિસ્કો જોડે ઓક્સિજન જોડાશે નહીં, ઓક્સિજન જોડે રૂબિસ્કો નહીં જોડાય તો પ્રકાશ શ્વસનની ક્રિયા જોવા મળશે નહીં, ક્લિયર. તો તમને C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસનની ક્રિયાનો અભાવ તમને જોવા મળે છે, ક્લિયર. તેઓની જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા હોય છે, ક્લિયર. તો હવે તમને આપણે હમણાં જ વાત કરી કે C3 વનસ્પતિ કરતા C4 વનસ્પતિ છે એમાં તમને 3 ગણી તમને ઉત્પાદકતા તમને જોવા મળે, ક્લિયર. C3 વનસ્પતિ કરતા C4 વનસ્પતિમાં 3 ગણી તમને 2 થી 3 ગણી ઉત્પાદકતા તમને જોવા મળે, ક્લિયર. માની લ્યો કોઈ એક વનસ્પતિ છે, ક્લિયર, C3 વનસ્પતિ છે, એને પૂરતા પ્રમાણમાં આપણે પ્રકાશ આપવામાં આવ્યો, પૂરતા પ્રમાણમાં આપણે પૂરતા પ્રમાણમાં પ્રકાશ આપવામાં આવ્યો, પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવ્યું, તો એની અંદર 1 કિલોગ્રામ જેટલું છે, ક્લિયર, એ ગ્લુકોઝનું નિર્માણ કરે છે. આપણે માની લઈએ ગ્લુકોઝનું નિર્માણ કરે છે, ક્લિયર. અને C4 વનસ્પતિની વાત કરવામાં આવે, ક્લિયર, તો C3 વનસ્પતિને જેટલો પ્રકાશ આપવામાં આવ્યો હતો એટલો જ પ્રકાશ આપણે આપીએ.
C4 વનસ્પતિમાં જેટલું પાણી આપીએ છીએ એટલું જ પાણી આપણે આપીએ, ક્લિયર, છતાં પણ C4 વનસ્પતિમાં તમને 2-3 કિલોગ્રામ જેટલું તમને ગ્લુકોઝનું નિર્માણ કરશે, ક્લિયર. શું કામ? કારણ કે C3 વનસ્પતિમાં રૂબિસ્કો છે એ ઓક્સિજન જોડે જોડાવાની શક્યતા છે, અને ઓક્સિજન જોડે જોડાશે તો તમને ગ્લુકોઝનું નિર્માણ નહીં કરે, ક્લિયર. હવે C4 વનસ્પતિમાં રૂબિસ્કો છે ઓક્સિજન જોડે જોડાશે જ નહીં, ઓક્સિજન જોડે જોડાશે નહીં તો બરોબર છે, તો પ્રકાશવર્ષણની ક્રિયા નહીં થઈ તો ગ્લુકોઝનું નિર્માણ છે તમને વધારે જોવા મળશે, ક્લિયર. આ વસ્તુ યાદ રાખજો, C3 વનસ્પતિ કરતા C4 વનસ્પતિની ઉત્પાદકતા તમને વધારે તમને જોવા મળે, ક્લિયર. આ તમને શું જોવા મળે છે? તમને ક્રેન્સ પેશી રચના છે એની તમને ફિગર તમને આમાં આપેલી છે, ક્લિયર. ક્રેન્સ પેશી રચના છે એની તમને આમાં ફિગર તમને આપેલી છે, ક્લિયર. તો આ તમને શું જોવા મળે છે? આ તમને જે બ્લેક કલરના જે તમને ડોટ જોવા મળે છે, ક્લિયર, એ શું છે? મધ્ય પર્ણ છે. શું છે? મધ્ય પર્ણ, ક્લિયર. અને આ જે યલો કલરનું તમને જોવા મળે છે એ શું છે? પુલકંચુકના કોષો, ક્લિયર. તો તમને આની અંદર તમને મધ્ય પર્ણના કોષો અને પુલકંચુકના કોષો તમને જોવા મળે છે, ક્લિયર. હવે C4 વનસ્પતિ અને C3 પર્ણનો આયામ છેદ તમે લઈને અભ્યાસ કરો તો શું તમને બંને છેદમાં કોઈ ભેદ જોવા મળે? તમે વિચાર કરો કે C3 વનસ્પતિમાં તમને ખાલી મધ્ય પર્ણ પેશી જોવા મળે છે, જ્યારે C4 વનસ્પતિની અંદર મધ્ય પર્ણ પેશી અને પુલકંચુકના કોષો તમને જોવા મળે. તો બેયની પર્ણનો તમે આડો છેદ લેશો, ક્લિયર, તો તમે જેમાં પુલકંચુકના કોષો જોવા મળે એ કઈ વનસ્પતિ હશે? C4 વનસ્પતિ હશે. અને જેમાં પર્ણમાં તમને ખાલી મધ્ય પર્ણ કોષો જ જોવા મળે કેવી વનસ્પતિ હશે? C3 વનસ્પતિ હશે, ક્લિયર. શું બંને પર્ણોમાં એક જ પ્રકારની મધ્ય પર્ણ પેશી ધરાવે છે? તો બંને પર્ણોમાં તો એક જ પ્રકારની મધ્ય પર્ણ પેશી હશે, એમાં તો કઈ ચેન્જ હશે નહીં, ક્લિયર. પરંતુ C3 વનસ્પતિ કરતા C4 વનસ્પતિમાં તમને પુલકંચુકના કોષો તમને જોવા મળશે, ક્લિયર. શું તમે વાહીપુલની આસપાસ સમાન પ્રકારના કોષો ધરાવે છે? ને એક વસ્તુ યાદ રાખજો, આપણે જે વાત કરી કે પુલકંચુકના કોષો એ તમને વાહીપુલની આસપાસ જોવા મળે. વાહીપુલ એટલે શું? કે જલવાહક અને અનવાહક જે ખોરાકનું પાણીનું વહન કરે છે, ક્લિયર. એની આજુબાજુ તમને એક પ્રકારની તમને પેશી જોવા મળે, એ પેશીને આપણે શું કહેવામાં આવે? આપણે પુલકંચુકના કોષો કહેવામાં આવે, ક્લિયર. એ પ્રકારના જે કોષો છે તમને પુલકંચુકના કોષો કહેવામાં આવે, ક્લિયર. તો C4 પરિપથ ધરાવતી વનસ્પતિમાં વાહીપુલની આસપાસ મોટા કોષો આવેલા હોય છે જેને પુલકંચુકના કોષો તરીકે ઓળખવામાં આવે છે, અને પર્ણમાં જોવા મળવા આવતી અંતઃસ્ત્ર રચનાને કેન્સ પેશી રચના કહેવામાં આવે છે. વેરી IMP, ક્લિયર. તો એમ પણ પ્રશ્ન પૂછે કે C4 વનસ્પતિમાં તમને કયા પ્રકારની પેશી રચના જોવા મળે, ક્લિયર. ક્રેન્સ પેશી રચના. તો એમ પણ પ્રશ્ન પૂછે કે ક્રેન્સ પેશી રચના તમને કઈ વનસ્પતિની અંદર જોવા મળે, ક્લિયર. તો C3 વનસ્પતિ, C4 વનસ્પતિ, CAM વનસ્પતિ અથવા કોઈ પણ પ્રકારની એક પણ નહીં, ક્લિયર. તેમાં શું આવે? C4 વનસ્પતિની અંદર તમને ક્રેન્સ પેશી રચના તમને જોવા મળે, ક્લિયર. અહીંયા કેન્દ્રનો અર્થ એ થાય કે આવરવું, ક્લિયર. અને તે પ્રકારની ગોઠવણી તમને જોવા મળે. તો હમણાં જ આપણે જોયું કે તમને જે યલો કલરનું તમને આખે આખું ગ્રુપમાં તમને જોવા મળતું હતું, ક્લિયર. એક આખે આખું સર્કલમાં જોવા મળતું હતું, એ શું હતું? પુલકંચુકના કોષો હતા, ક્લિયર. તો આ તમને આ યલો કલરનું તમને આખે આખું રાઉન્ડમાં તમને જોવા મળે છે. આ શું છે? પુલકંચુકના કોષો છે, ક્લિયર. તો વાહીપુલની આસપાસ પુલકંચુકીય કોષોના અનેક સ્તરો આવેલા હોય છે, તેમાં હરિતકણની વધુ સંખ્યા અને તેની લાક્ષણિકતા તમને જોવા મળે છે, ક્લિયર. હવે આપણે વાત કરવામાં આવે કે વાહીપુલની અંદર તમને પુલકંચુકીય કોષો તમને જોવા મળે અને એની અંદર તમને હરિતકણની સંખ્યા તમને વધારે તમને જોવા મળે, ક્લિયર. હવે પુલકંચુકના કોષોમાં હરિતકણની સંખ્યા વધારે તમને જોવા મળે, એનો મિનિંગ શું થશે? કે એની અંદર તમને હરિતકણની સંખ્યા વધારે હશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારે થશે, એટલે ઈ પ્રમાણે પણ જોઈએ તો એની ઉત્પાદકતા તમને વધારે તમને જોવા મળે, ક્લિયર. પરંતુ આમાં આપણે હરિતકણની રચના આપણે વાત કરી, ક્લિયર. તો હરિતકણ છે એમાં આપણે વાત કરી કે એની અંદર તમને થાઇલેકોઇડ જોવા મળે. થાઇલેકોઇડની આખી થપ્પી હોય તેને આપણે ગ્રેના કહેવામાં આવે, ક્લિયર. એ તમને ખ્યાલ જ છે, ક્લિયર. પરંતુ પુલકંચુકના કોષોમાં જે હરિતકણ જોવા મળે
એમાં તમને ગ્રાના જેવી રચના તમને જોવા મળતી નથી. એની અંદર ગ્રેના જેવી રચના તમને જોવા મળતી નથી. એમાં થાઇલેકોઇડ છે તમને છૂટા છૂટા તમને વિખરાયેલા એક એકની સંખ્યામાં તમને જોવા મળે. ક્લિયર? તેઓની જાડી કોષ દિવાલ બરોબર વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે. ક્લિયર? તો એની જે હરિતકણની વાત કરવામાં આવે તો એની દિવાલ છે થોડીક તમને જાડી જોવા મળશે. ક્લિયર? અને O2 અને CO2 નું વિનિમય એની અંદર તમને જોવા મળશે નહીં. ક્લિયર? અને આંતરકોષીય અવકાશ આપણે પુલકંચુકના કોષોની વાત કરીએ છીએ. પુલકંચુકના કોષોની દિવાલ છે તમને જાડી હશે. ક્લિયર? એમાં ઓક્સિજન અને CO2 છે તમને અંદર અને બહાર આવી શકશે નહીં. ક્લિયર? માની લ્યો કે કોષ દિવાલ પાતળી હોત, ક્લિયર, ઓક્સિજન અંદર આવી જતો હોત, ક્લિયર, તો તમને રૂબિસ્કો છે ઓક્સિજન જોડે જોડાઈ જાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જાય. ક્લિયર? પરંતુ અહીંયા તમને ઘણી બધી એવી રચના છે એટલે જેના કારણે રૂબિસ્કો છે ઓક્સિજન જોડે જોડાઈ શકતો નથી. એક તો એક્સ્ટ્રા સિક્યુરિટી એને પ્રોવાઈડ કરવામાં આવી, બીજું હરિતકણની સંખ્યા એની અંદર વધારે છે, ત્રીજું શું છે પુલકંચુકના કોષોની દિવાલ જાડી છે અને એ દિવાલમાંથી CO2 અને ઓક્સિજન છે તમને આરપાર વહન પામી શકે નહીં. એટલા જ માટે CO2 ને વહન કરવા માટે પુલકંચુકના કોષોની અંદર CO2 ને લઈ આવવા માટે બરોબર છે આપણે ઉપયોગ કરેલો હતો મેલિક એસિડનો ઉપયોગ કરેલો હતો. તો ડાયરેક્ટ CO2 બરોબર છે મધ્યપર્ણમાં આવે, મધ્યપર્ણમાંથી ડાયરેક્ટ તમને પુલકંચુકના કોષોમાં આવી શકે એવું થતું નથી. શું કામ? કારણ કે CO2 અને ઓક્સિજન માટે અપ્રવેશશીલ છે. ક્લિયર? અને આંતરકોષીય અવકાશ પણ હોતો નથી. હવે સિફોર વનસ્પતિ જેવી કે મકાઈ અથવા જુવારના પર્ણનો છેદ લઈ ક્રેન્સપેસી રચનાનો તમે અભ્યાસ કરો તો મધ્યપર્ણના કોષોનું વિતરણ અને તેમ જોવું ગમશે. ક્લિયર? અને એની અંદર તમે પર્ણનો આધો છેદ લઈ તમે સ્કૂલની અંદર તમે એવો એક્સપેરિમેન્ટ પણ તમે કરી શકો. ક્લિયર? તે તમારા માટે રસપ્રદ રહેશે કે તમારી આસપાસની વનસ્પતિમાં વિવિધ જાતિઓના પર્ણ એકત્ર કરી તેના પર્ણનો આયામ છેદ તમારે લેવાનો આવે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે વાહીપુલની આસપાસ આવેલા પુલકંચુકને નિહાળો અને પુલકંચુક જે સિફોર વનસ્પતિઓમાં ઓળખવામાં તમને મદદરૂપ થશે. તો શું કે છે કે તમે વિવિધ વનસ્પતિઓને તમે સ્કૂલની અંદર તમે લેશો, સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપની અંદર તમે જોશો, જો તમને આપણે પુલકંચુકના કોષો જોવા મળે તો એ વનસ્પતિ કઈ હશે? C4 વનસ્પતિ. અને પુલકંચુકના કોષો જોવા નહીં મળે તો કઈ વનસ્પતિ હશે? C3 વનસ્પતિ. ક્લિયર? આ પરિપથને આપણે હેઠ સ્લેક પરિપથ પણ આપણે કહીએ છીએ. ક્લિયર? અને એક ચક્રીય પ્રક્રિયા છે. ક્લિયર? તો આપણે શું કીધું? આપણે હેઠ સ્લેક પરિપથ પણ આપણે કહીએ છીએ. શું કામ? કારણ કે હેઠ અને સ્લેક નામના વૈજ્ઞાનિકોએ છે એની તમે સંશોધન કરેલું હતું. આપણે એને શું નામ આપીએ છીએ? હેઠ સ્લેક પરિપથ પણ આપણે કહીએ છીએ. ક્લિયર? તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે C3 પરિપથ હોય તો એને આપણે કેલ્વિન ચક્ર એનું બીજું નામ છે, કે C4 પરિપથ હોય તેનું બીજું નામ શું છે? હેઠ સ્લેક પરિપથ. આપણે C3 પથને આપણે C3 શું કામ કહીએ? કારણ કે સૌપ્રથમ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થાય છે એટલે આપણે શું કહેવામાં આવે? એને C3 પરિપથ. જ્યારે C4 ની અંદર સૌપ્રથમ સ્થાયી નિપજ તમને ઓક્ઝેલો એસિટિક એસિડ નિર્માણ પામે છે. ક્લિયર? એટલે આપણે એને C4 પરિપથ કહેવામાં આવે છે. ક્લિયર? CO2 નો પ્રાથમિક ગ્રાહક એ 3 કાર્બનયુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે. વેરી IMP પોઈન્ટ છે. ક્લિયર? તો શું કહેવા માંગે છે આ પોઈન્ટ? કે તમને C4 પરિપથમાં સૌ પ્રથમ CO2 નું ગ્રાહક કેટલા કાર્બન વાળો હશે? 3 કાર્બન વાળો. કયો અણુ? ફોસ્ફોઇનોલ પાયરુવેટ. C3 વનસ્પતિમાં CO2 નો અણુને એક્સેપ્ટ કરનાર કેટલા કાર્બન વાળો અણુ હશે? 5 કાર્બન વાળો. કયો છે? RUBP, રિબ્યુલોસ 1,5 ફોસ્ફેટ. ક્લિયર? C3 પથમાં સૌપ્રથમ 3 કાર્બન વાળો ફોસ્ફોગ્લિસરિક એસિડ સ્થાયી સંયોજન બનશે. C4 પરિપથની અંદર સૌપ્રથમ 4 કાર્બન વાળો ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરશે. ક્લિયર? અને તે મધ્યપર્ણના કોષોમાં આવેલ તમને જોવા મળે છે. ક્લિયર? તો CO2 સૌપ્રથમ ફોસ્ફોઇનોલ પાયરુવેટ જોડે જોડાશે. કઈ જગ્યાએ જોડાશે? મધ્યપર્ણની અંદર. તો એને કાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? હવે વેરી ઇન્ટરેસ્ટિંગ એક પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એની અંદર 2 ભાગ જોવા મળે. એક તો પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે અંધકાર પ્રક્રિયા. ક્લિયર? સમજાઈ ગયું? એ તો તમને ખ્યાલ છે.
હવે આપણે શું હું તમને શું સમજાવવાની ટ્રાય કરું છું કે આપણે વાત કરી કે અંધકાર પ્રક્રિયા તમને C4 વનસ્પતિમાં તમને બે કોષો આવેલા છે ક્લિયર ક્યાં એક મધ્ય પર્ણના કોષો અને બીજું છે પુલકંચુકના કોષો હવે તમને એમ પ્રશ્ન પૂછે કે C4 વનસ્પતિમાં પ્રકાશ પ્રક્રિયા તમને કયા કોષોમાં જોવા મળે પ્રકાશ પ્રક્રિયા એટલે શું ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ક્લિયર એ બધું તમને ક્યાં તમને જોવા મળે ક્લિયર તમે એમાં થોડો મગજ લગાડશો એટલે તમને ખ્યાલ આવશે કે એ તમને ક્યાં જોવા મળશે મધ્ય પર્ણના કોષોમાં તમને મોટા ભાગે તમને જોવા મળશે ક્લિયર પછી એટીપી અને ડીપીએચ2 છે તમને અંદર આવી જશે પુલકંચુકના કોષોમાં અને ત્યાં C3 પરિપથ તમને જોવા મળશે ક્લિયર સમજાઈ ગયું હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે C4 વનસ્પતિમાં કેલ્વિન ચક્રના ઉત્સેચકો તમને ક્યાં જોવા મળે કેલ્વિન ચક્રનું મેઇન ઉત્સેચક કયો છે રૂબિસ્કો ક્લિયર તો C4 પરિપથની અંદર કેલ્વિન ચક્રનું મેઇન ઉત્સેચક તમને ક્યાં જોવા મળે પુલકંચુકના કોષોની અંદર જોવા મળશે વેરી આઈએમપી પોઈન્ટ છે ક્લિયર હવે તમને એમ પ્રશ્ન પૂછે કે C4 વનસ્પતિની અંદર પીપી કાર્બોક્સિલેટ ઉત્સેચક છે એ તમને કઈ જગ્યાએ જોવા મળશે તો કઈ જગ્યા આવે મધ્ય પર્ણની અંદર તમને આવે ક્લિયર તો સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક પીપી કેસ છે અથવા પીપી કાર્બોક્સિલેસ છે એ તમને ક્યાં જોવા મળે મધ્ય પર્ણની અંદર તમને જોવા મળે ક્લિયર અહીં એ નોંધવું મહત્વનું છે કે મધ્ય પર્ણના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક હોતો નથી વેરી આઈએમપી પોઈન્ટ છે ઘણા સ્ટુડન્ટ અહીં જ કન્ફ્યુઝ થાય છે ક્લિયર કે C4 પરિપથમાં ઉત્સેચક છે તમને કઈ રૂબિસ્કો ઉત્સેચક તમને ક્યાં જોવા મળે તો તમને મધ્ય પર્ણના કોષોમાં તમને જોવા ન મળે પુલકંચુકના કોષોમાં તમને રૂબિસ્કો ઉત્સેચક છે તમને જોવા મળે ક્લિયર 4 કાર્બનયુક્ત ઓક્ઝેલોએસિટિક એસિડ છે મધ્ય પર્ણના કોષોમાં નિર્માણ પામે છે ત્યારબાદ તે મધ્ય પર્ણના કોષોમાં અન્ય 4 કાર્બનયુક્ત સંયોજન મિલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે છે ક્લિયર જે પુલકંચુકના કોષોમાં સ્થળાંતરિત થાય છે ક્લિયર તો આપણે ઓલરેડી આ પોઈન્ટ આપણે જાણીએ જ છીએ ક્લિયર હવે હમણાં આપણે અગાઉ પણ વાત કરી કે C4 વનસ્પતિમાં CO2 નું વહન કયા સ્વરૂપે થશે મેલિક એસિડ સ્વરૂપે અથવા તમને એસ્પાર્ટિક એસિડ સ્વરૂપે એનું વહન થશે પરંતુ મેઇનલી તમને મેલિક એસિડ સ્વરૂપે એનું વહન તમને જોવા મળશે ક્લિયર પુલકંચુકીય કોષોમાં આ C4 એસિડ વિઘટન પામી CO2 ને એક 3 કાર્બનયુક્ત અણુ મુક્ત કરે છે ક્લિયર તો શું કે છે કે પુલકંચુકના કોષોમાં C4 4 કાર્બનયુક્ત એસિડ વિઘટન પામે કયું વિઘટન પામશે મેલિક એસિડ વિઘટન પામશે અને શેમાં મુક્ત કરશે એક તો બરોબર એક તો CO2 તમને છૂટો કરશે અને તમને PEP ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ તમને છૂટો કરશે ક્લિયર અને જે 3 કાર્બનયુક્ત જે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છૂટું પાયરું ક્લિયર એ પુનઃ મધ્યપર્ણ પેશીના કોષોમાં મુક્ત પુનઃ પ્રવેશ કરે છે જે બરોબર તે ફરીથી PP ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં પરિવર્તિત થાય છે ક્લિયર આના માટે તમારે એક PEP ના અણુ વહન થશે ક્લિયર તો 2 ATP ની તમારે જરૂર પડશે ક્લિયર આ રીતે ચક્ર છે પૂરું થાય છે ક્લિયર અને CO2 છે એ તમને કેલ્વિન ચક્રમાં તમને ભાગ લેશે ક્લિયર પુલકંચુકીય કોષોમાં રહેલ CO2 એ કેલ્વિન પરિપથ અથવા C4 પરિપથમાં પ્રવેશે છે અને કેલ્વિન પરિપથ એક એવો પરિપથ છે જે બધી વનસ્પતિઓમાં તમને સામાન્ય તમને જોવા મળે ક્લિયર તો એ પણ અમને વાત કરી કે C3 વનસ્પતિ હોય C4 વનસ્પતિ હોય કે CAM વનસ્પતિ હોય બધી વનસ્પતિમાં તમને બરોબર છે બધી વનસ્પતિની અંદર તમને C3 પર તમને જોવા મળશે પુલકંચુકીય કોષોમાં રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઉત્સેચ ઓક્સિજન ઉત્સેચક થી પ્રચુર માત્રામાં તમને જોવા મળે છે ક્લિયર તો અહીંયા જો ચોખવટ પણ કરેલી છે કે તમને C4 પરિપથની અંદર રૂબિસ્કો ઉત્સેચક તમને ક્યાં જોવા મળે ક્લિયર તો પુલકંચુકીય કોષોની અંદર તમને રૂબિસ્કો ઉત્સેચક છે તમને જોવા મળે ક્લિયર પરંતુ પીઈપી કેસનો અભાવ તમને જોવા મળે તો અહીંયા જો આપણે વાત કરી કે પીઈપી કેસ ઉત્સેચક તમને ખાલી મધ્ય પર્ણના કોષોમાં જોવા મળે છે જ્યારે તમને પીઈપી કેસ ઉત્સેચક છે એ તમને પુલકંચુકના કોષોમાં જોવા મળતો નથી જ્યારે પુલકંચુકના કોષોમાં તમને રૂબિસ્કો ઉત્સેચક જોવા મળે
મધ્ય પર્ણના પેશીમાં તમને જોવા મળતો નથી. કયા પરિપથમાં? C4 પરિપથમાં. ક્લિયર? આ મૂળભૂત પરિપથ કે જેના પરિણામ સ્વરૂપ શર્કરાનું નિર્માણ થાય છે તે કેલ્વિન પરિપથ C3 છે અને C4 વનસ્પતિઓમાં સામાન્ય છે. ક્લિયર? તો શું કે છે, કોઈ પણ વનસ્પતિને ગ્લુકોઝનું નિર્માણ કરવું હશે તો કેલ્વિન ચક્ર પરિપથ દ્વારા જ એનું નિર્માણ કરશે. ક્લિયર? તો આપણે C3 વનસ્પતિની અંદર કેલ્વિન ચક્ર જોવા મળશે, C4 ની અંદર કેલ્વિન ચક્ર જોવા મળશે, CAM ની અંદર પણ કેલ્વિન ચક્ર તમને જોવા મળશે. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? આ બે કોષો તમને જોવા મળે છે. બરોબર છે. આ મધ્ય પર્ણના કોષો છે અને આ પુલકંચુકના કોષો છે. ક્લિયર? આપણે શું કીધું? સૌપ્રથમ CO2 છે. ક્લિયર? CO2 છે આપણે વાત કરી કે PEP જોડે જોડાશે. ક્લિયર? પરંતુ પહેલા CO2 છે પાણીની અંદર, CO2 છે. ક્લિયર? એ પહેલા કોષની અંદર આવશે તો પહેલા પાણી જોડે જોડાશે, કારણ કે કોષની અંદર પાણી છે. તો સૌપ્રથમ H2O છે CO2 જોડે જોડાશે અને H2CO3 કાર્બનિક એસિડનું નિર્માણ કરશે. ક્લિયર? અને એ કાર્બનિક એસિડમાંથી ફરીથી CO2 છૂટો પડી, બરોબર છે, આપણે PEP જોડે જોડાશે એટલે તમને ઓક્ઝેલોએસિટિક એસિડનું નિર્માણ કરશે. ઓક્ઝેલોએસિટિક એસિડ મેલિક એસિડમાં રૂપાંતર પામશે અને અહીંથી વયો ગયો. ક્લિયર? અહીંયા તમને છૂટો પડશે અને કેલ્વિન ચક્રમાં તમને ભાગ લેશે. ક્લિયર? અહીંયા તમને 4 કાર્બન વાળો મેલિક એસિડનું નિર્માણ થયું, આની અંદર વહન પામ્યું, CO2 છૂટો પડ્યો, PEP છે. ક્લિયર? એ તમને ફરીથી આની અંદર આવી ગયો અને આખે કેલ્વિન ચક્રમાં તમને ભાગ લેશે. ક્લિયર? વેરી 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 ઇમ્પોર્ટન્ટ ઇમેજ છે. ક્લિયર? ડાયાગ્રામ માટે આવી શકે છે એટલે તમારે આ ઇમેજ છે તમારે યાદ રાખવાની છે, તમને ખ્યાલ હોવો જોઈએ. આખી પ્રોસિજર છે તમને આમાં આપેલી છે અને તમારે NCERT માં પણ આ ઇમેજ આપેલી છે. ક્લિયર? એટલે એટલા માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇમેજ છે. ક્લિયર? અહીંયા તમને શું જોવા મળે છે? અહીં તમે જોઈ શકો કે વાતાવરણની અંદર CO2 આવ્યો એટલે CO2 H2O જોડે જોડાઈને તમને HCO3 કાર્બનિક એસિડનું તમને નિર્માણ કર્યું. ક્લિયર? હવે કાર્બનિક એસિડ છે. ક્લિયર? અહીં તમે જોઈ શકો કે કાર્બનિક એસિડમાંથી તમને CO2 છૂટો પડી ફોસ્ફોઇનોલ પાયરુવેટ જોડે જોડાશે એટલે તમને અહીં તમને શું જોવા મળશે? કાર્બનનું સ્થાપન એટલે કે તમને કયું જોવા મળશે? ઓક્ઝેલોએસિટિક એસિડ. એનું તમને બરોબર મેલિક એસિડમાં રૂપાંતર પામશે અને મેલિક એસિડ છે તમને આ બસ મેલિક એસિડ સ્વરૂપે CO2 છે એ પુલકંચુકના કોષોની અંદર દાખલ થશે. ક્લિયર? અને અહીંયા તમને છૂટવું પડશે. ક્લિયર? બરોબર? અહીં તમને ડીકાર્બોક્સિલેશન થયું એટલે બરોબર છે. અહીંયા 3 કાર્બનયુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવેટ હતું એ તમને અહીંથી વહન પામશે અને અહીં CO2 છે એ તમને કેલ્વિન ચક્રમાં ભાગ લેશે. ક્લિયર? આખું NCERT-માં ઇમેજ આપેલી છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તમને શું કે છે? NCERT-ની આખી ઇમેજ આપેલી છે. ક્લિયર? તમે ધ્યાનથી તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ NCERT-ની ઇમેજ તમને શું કહેવા માંગે છે. ક્લિયર? આપણે જે આગળ ડિસ્કશન કર્યું એમાં આપણે શું વાત કરી કે CO2 છે. ક્લિયર? એ ડાયરેક્ટ તમને ફોસ્ફોઇનોલ પાયરુવેટ જોડે જોડાય છે. તો NCERT-ની ઇમેજ એ પણ કહે છે કે CO2 સૌપ્રથમ H2O જોડે જોડાશે. ક્લિયર? પરંતુ ડાયરેક્ટ કી વિઘટન પામશે. H2CO3 ડાયરેક્ટ કોષની અંદર વિઘટન પામશે અને તમને એ સ્વરૂપે તમને CO2 છે ને પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણે એકને એક ઇમેજ આપણે વારંવાર જોઈએ છીએ. એનું રીઝન શું છે? કારણ કે તમને ખ્યાલ આવી જાય કે તમને C4 પથની અંદર તમને 2 કોષો આવેલા છે, એક મધ્ય પર્ણના કોષો અને બીજું છે તમને પુલકંચુકના કોષો. ક્લિયર? હવે આપણે C3 વનસ્પતિના પર્ણ છે અને C4 વનસ્પતિના પર્ણ છે બે વચ્ચેનો આપણે ડિફરન્સ આપણે ડિસ્કશન કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? તો પુલકંચુકીય કોષોની અંદર બરોબર છે C3 વનસ્પતિની અંદર તમને પુલકંચુકીય કોષો તમને ગેરહાજર હશે, જ્યારે C4 વનસ્પતિની અંદર તમને પુલકંચુકીય કોષો તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે વાત કરીએ કે રૂબિસ્કો ઉત્સેચક C3 વનસ્પતિમાં તમને મધ્ય પર્ણના કોષોની અંદર તમને જોવા મળે, જ્યારે C4 વનસ્પતિની અંદર તમને C4 વનસ્પતિની અંદર રૂબિસ્કો ઉત્સેચક છે તમને પુલકંચુકના કોષોની અંદર જોવા મળે. C3 વનસ્પતિની અંદર તમને સૌપ્રથમ 3 કાર્બનયુક્ત તમને ફોસ્ફોઇનોલ પાયરુવેટનું ફોસ્ફોગ્લિસરેટનું તમને નિર્માણ પામે. ક્લિયર? જ્યારે C4 વનસ્પતિની અંદર ઓક્ઝેલો એસિટિક એસિડ છે એનું તમને નિર્માણ
पामे। क्लियर। हवे C3 वनस्पतिनी अंदर प्रकाश श्वसन थशे। क्लियर। त्यारे C4 वनस्पतिनी अंदर प्रकाश श्वसन थशे नहीं। हवे आना सिवायना पॉइंट आपणे केवा होय तो C3 वनस्पतिनी अंदर तमने क्रेस पेशी रचना जोवा नहीं मळे। C4 वनस्पतिनी अंदर क्रेस पेशी रचना तमने जोवा मळशे। हमणां एक आगळ ई टेबल पण आपणे डिस्कशन आपणे करशुं। क्लियर। હવે આ ટેબલ છે। ક્લિયર। આ ટેબલ તમે યાદ રાખી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ બેમાં તમને ડિફરન્સ શું છે। ક્લિયર। C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ બેમાં તમને ડિફરન્સ તમને શું જોવા મળે છે। ક્લિયર। તો તમને કોષ પ્રકાર કયો છે આની અંદર તમને એક કોષ આવેલા હશે। पहला आपणे C3 पर्थनी बात करी तेम एक मध्यपर्णनो कोष हशे। C4 में तमने मध्यपर्ण अने पुलकंचुकना बे कोषो जोवा मळशे। हवे C3 वनस्पतिनी क्रेस पेशी रचना तमने जोवा नहीं मळे त्यारे तमने C4 ની અંદર तमने जोवा मळशे। हरितकण तमने ग्रेना धरावे જ્યારે તમને C4 ની અંદર ગ્રેના યુક્ત અને ગ્રેના વિહીન તમને જોવા મળે તો ગ્રેના યુક્ત તમને મધ્યપર્ણની અંદર જોવા મળે અને ગ્રેના વિહીન છે તમને પુલકંચુકના કોષોની અંદર જોવા મળે। ક્લિયર। આ પોઈન્ટ વેરી આઈએમપી છે। આપણે અગાઉ પણ ડિસ્કશન કર્યું એનસીઈઆરટી માં આપેલું નથી। ક્લિયર। પરંતુ આપણે ખ્યાલ હોવો જોઈએ। ક્લિયર। બિટવીન ધ લાઈન આ પોઈન્ટ તમને આપેલો છે। ક્લિયર। CO2 સૌપ્રથમ C3 પરિપથમાં RUBP જોડાશે કે જે 5 કાર્બન વાળું હોય છે। C4 ની અંદર PEP જોડે જોડાશે જે તમને 3 કાર્બન વાળું અણુ હોય છે। ક્લિયર। C4 ને C3 ની અંદર સૌપ્રથમ નિપજ તમને PGA તમને જોવા મળે છે। ઓક્ઝેલોએસિટિક એસિડ તમને જોવા મળે છે। આની ઉત્પાદકતા સામાન્ય હોય છે। આની ઉત્પાદકતા તમને ઊંચી હોય છે। આના કરતાં તમને 2 થી 3 ગણી તમને ઉત્પાદકતા તમને જોવા મળે। ક્લિયર। समझाई गयो। आपणे बे को वच्चेनो आपणे तफावत पण आपणे डिस्कशन आपणे कर्यो। क्लियर। हवे एना पछीनुं आपणे डिस्कशन करवानुं छे CAM प्लांट। क्लियर। तो आपणे के CAM प्लांट आपणे कई रीते जोवा मळे आपणे डिस्कशन आपणे करीए। क्लियर। तो CAM प्लांट एटले शुं थशे केस बरोबर केसुलेसिन एसिड बरोबर मेटाबोलिज्म वनस्पति। क्लियर। केसुलेसिन एसिड मेटाबोलिज्म એટલે ચયાપચયિક પથ તમને જોવા મળે એને શું કહેવામાં આવે CAM કેસુલેસિન એ બરોબર છે। વાત કરો કેસુલેસિન એસિડ મેટાબોલિઝમ। ક્લિયર। સમજાઈ ગયું। હવે આ તમને CAM પ્લાન્ટ શું કામ તમને જોવા મળે જ્યાં તમને એકદમ રણ પ્રદેશ વાળી બરોબર છે વનસ્પતિ છે એની અંદર તમને મોટે ભાગે તમને CAM વનસ્પતિ પ્લાન્ટ તમને જોવા મળે। ક્લિયર। શું કામ કારણ કે એમાં પાણી છે તમને એકદમ ઓછું જોવાનું। આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે CAM વનસ્પતિ છે। ક્લિયર। એમાં તમને વાયુરંધ્ર છે। ક્લિયર। એ રાત્રિ દરમિયાન ખુલશે અને દિવસ દરમિયાન બંધ રહેશે। રાત્રિ દરમિયાન ખુલશે એટલે જેટલો CO2 લેવાશે એટલો બધો CO2 એ લઈ લેશે। ક્લિયર। અને દિવસ આવશે ત્યારે એ બધા CO2 છે એનું તમને આખે આખું સાયકલમાં તમને રૂપાંતરિત કરશે। ક્લિયર। આખે આખી કેલ્વિન ચક્ર તમને રન કરશે। તો આપણે એક્ઝામ્પલ પણ આપણે લીધેલું હતું એટલે તમને એક્ઝામ્પલ તમને યાદ હશે એના ઉપરથી તમને આખી આખું તમને ખ્યાલ આવશે કે CAM વનસ્પતિની અંદર વાયુરંધ્ર છે રાત્રિ દરમિયાન ખુલે છે અને જેટલો CO2 હશે બધો CO2 એ અંદર લઈ લેશે। ક્લિયર। જે બરોબર છે। હવે રાત્રિ દરમિયાન લઈ લીધો દિવસ દરમિયાન જો વાયુરંધ્ર ખુલ્લા રાખે તો તમને ખ્યાલ છે કે રણ પ્રદેશમાં તાપમાન ઊંચું હશે। તાપમાન ઊંચું હોય। ક્લિયર। तो શું થશે તો પર્ણરંધ્ર વાયુરંધ્ર ખુલ્લા રાખે તો શું થશે પાણી છે બાષ્પીભવનની ક્રિયા દ્વારા બહાર નિકાલ પામે। ક્લિયર। પરંતુ જો બહાર નિકાલ પામે તો વનસ્પતિ અથવા છોડ છે એ નાશ પામશે। ક્લિયર। તો પાણીનો વ્યય અટકાવવા માટે શું કરવું પડે એને રાત્રિ દરમિયાન વાયુરંધ્ર ખુલવા પડે। ક્લિયર। તો રાત્રિ દરમિયાન તમને CAM પ્લાન્ટ છે તમને CO2 અંદરની તરફ લઈ લેશે। ક્લિયર। અને આની શોધ સૌપ્રથમ તમને ઓલિયેરી અને બરોબર છે રાહુઆની નામના વૈજ્ઞાનિકે કરેલી હતી। ક્લિયર। અને ફુલોસેલ બરોબર ફુસિલેસિકોના બરોબર જોવા મળે એટલે શું કે એની અંદર તમને પર્ણકૂટ આપણે 5મા ચેપ્ટરમાં આપણે જોશું તો એની અંદર તમને કેસુલેસિન એસિડ ચયાપચય તમને જોવા મળે છે। ક્લિયર। અને કેસુલેસિન એસિડ ચયાપચય શું કામ કહેવામાં આવે? ક્લિયર। તો એવું માનવામાં આવે છે કે આની અંદર સૌપ્રથમ તમને કેસુલેસિન એસિડ છે ક્લિયર એ ટાઈપનું એસિડનું તમને નિર્માણ જોવા મળે છે। ક્લિયર। આ મોટે ભાગે શુષ્કોદ્ભિક વનસ્પતિ જેવી કે થોર, રામબાણ, કુવારપાઠું, સેડમ,
કાલંગોય વગેરેમાં આ પથ તમને જોવા મળે છે. ક્લિયર. આ વનસ્પતિની મુખ્ય લાક્ષણિકતા એ પણ છે કે તેમના વાયુરંધ્ર રાત્રે અંધકારમાં ખુલ્લા રહે છે અને દિવસ દરમિયાન પ્રકાશમાં તમને બંધ રહે છે. ક્લિયર. તો આ પોઈન્ટ પણ આપણે હમણાં ડિસ્કશન આપણે કર્યો. ક્લિયર. તો આ વનસ્પતિની અંદર તમને દિવસ દરમિયાન વાયુરંધ્ર બંધ રહે છે, જ્યારે રાત્રિ દરમિયાન એના વાયુરંધ્ર છે તમને ખુલ્લા રહે છે. ક્લિયર. આથી શુષ્કોદ્ભીગમાં એક પ્રકારનું અનુકૂલન CM પ્રકારનું છે, જે પાણીને ગુમાવ્યા વગર પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. ક્લિયર. તો હવે તમને એક એવો પણ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પાણી ગુમાવ્યા વગર તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ક્લિયર. તો કઈ વનસ્પતિ આવે? થોર છે, રામબાણ છે. ક્લિયર. જે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે, કુવારપાઠું છે. ક્લિયર. કુવારપાઠું આપણે ઘરે પણ ઉગાડી શકીએ છીએ, પણ તમને ખ્યાલ છે કે કુવારપાઠાને તમારે વધારે પ્રમાણમાં પાણી આપવું પડે. ક્લિયર. એની અંદર તમને એકદમ માસેલ પરનો તમને જોવા મળે. ક્લિયર. આ પ્રકારની વનસ્પતિઓમાં ક્રેસ પેશી રચના હોતી નથી, પરંતુ અંધકાર એસિડિફિકેશન કહે છે, એટલે રાત્રિ દરમિયાન મેલિક એસિડ ઉદ્ભવે છે. ક્લિયર. હવે એક વસ્તુ યાદ રાખજો, આપણે વાત કરી કે C4 વનસ્પતિમાં આપણે એની સિક્યુરિટી પર્પઝ માટેની એક અલગ કોષની રચના કરેલી હતી, પરંતુ CAM ની અંદર કાંઈ એવું થતું નથી. CAM ની અંદર એક જ પ્રકારનો કોષ આવેલો હોય છે, મધ્યપર્ણ કોષ આવેલો હશે. ક્લિયર. તો મધ્યપર્ણના કોષો શું કરશે? રાત્રિ દરમિયાન જે CO2 આવે છે, ક્લિયર, એ CO2 નું મેલિક એસિડમાં રૂપાંતર કરશે. રાત્રિ દરમિયાન શું કરશે? જેટલો CO2 આવે છે એ બધા CO2 નું મેલિક એસિડની અંદર રૂપાંતર કરશે, અને મેલિક એસિડ છે મધ્યપર્ણના કોષોની અંદર જમા થશે. ક્લિયર. હવે જેવો બરોબર છે, હવે જેવો તમને પ્રકાશ આવશે તો શું થશે? જેવો પ્રકાશ આવશે, જેવો દિવસ થશે, તો મેલિક એસિડ છૂટો પડશે, અને એમાંથી જે મેલિક એસિડ તૂટવાથી જે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે એ C3 પરિપથમાં વહન પામશે, ભાગ લેશે, અને છેલ્લે તમને ક્યાં ગ્લુકોઝનું નિર્માણ કરશે. ક્લિયર. તો આની અંદર તમને બે સ્ટેપ આવેલા હોય. ક્લિયર. બે, બરોબર છે. એક જ કોષ આવેલો હોય છે. ક્લિયર. રાત્રિ દરમિયાન CO2 અંદર લેશે અને મેલિક એસિડ નું રૂપાંતર કરશે, એટલે મેલિક એસિડ રાત્રિ દરમિયાન તમને ભેગો થશે. ક્લિયર. સમજાઈ ગયું? હવે મેલિક જેવો દિવસ થશે તો મેલિક એસિડ છે એનું તૂટશે, એમાંથી CO2 છૂટો પડશે, અને CO2 છેલ્લે ક્યાં ભાગ લેશે? કેલ્વિન ચક્રમાં ભાગ લેશે, અને છેલ્લે તમને શર્કરા છે એનું તમને નિર્માણ કરશે. ક્લિયર. તો શું કે છે? આ મેલિક એસિડ તૂટવાથી CO2 અને પાયરુવિક એસિડ દિવસ દરમિયાન ઉદ્ભવે છે, અને CO2 મુક્ત થઈ C3 ચક્રમાં ઉપયોગી બને છે. ક્લિયર. સમજાઈ ગયું? તો શું કે છે? દિવસ દરમિયાન શું થશે કે મેલિક એસિડ તૂટશે અને CO2 છૂટો પડશે, અને તમને બરોબર છે કયો બીજો તમને છૂટો પડશે? વેરી ગુડ, શાબાશ. કયો આવે? PEP. બરોબર. ફોસ્ફોઇનોલ પાયરુવેટ અથવા ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ક્લિયર. CM વનસ્પતિમાં ઓક્ઝેલો એસિટિક એસિડ નિર્માણ પામે છે, જે 4 કાર્બનયુક્ત વનસ્પતિમાં કાર્બોક્સિલેશનને લીધે ઉદ્ભવે છે. ક્લિયર. તો આપણે એ જ વસ્તુ યાદ રાખવાની છે, જે ઓની અંદર થાય છે. એક વસ્તુ યાદ રાખજો, જે C4 વનસ્પતિની અંદર થાય છે એ જ એક્ઝેક્ટલી આની અંદર થાય છે, પરંતુ એમાં ડિફરન્સ, બેમાં ડિફરન્સ, મેઇન ડિફરન્સ શું? ઓની અંદર 2 કોષો આવેલા છે, આની અંદર એક જ કોષ આવેલો છે. ક્લિયર. હવે આની અંદર શું થશે? પહેલા CO2 આવશે, CO2 કોની જોડે જોડાશે? બરોબર છે, ફોસ્ફોઇનોલ પાયરુવેટ જોડે જોડાશે. ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરશે, અને ઓક્ઝેલો એસિટિક એસિડ છે છેલ્લે મેલિક એસિડનું નિર્માણ કરશે. ક્લિયર. તો રાત્રિ દરમિયાન ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી મેલિક એસિડ બની ગયો. ક્લિયર. સમજાઈ ગયું? હવે મેલિક એસિડ છે, ક્લિયર, એ જેવો દિવસ થશે તો મેલિક એસિડ તૂટશે, અને એમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છૂટો પડશે, એટલે એ તો બરોબર ફરીથી યુઝ થઈ જશે રાત્રિ દરમિયાન. જે CO2 બનશે એ તમને કેલ્વિન ચક્રમાં તમને ભાગ લેશે. ક્લિયર. C4 વનસ્પતિની જેવી જ વનસ્પતિમાં ઓક્ઝેલો એસિટિક એસિડનું રિડક્શન થઈ ગેલિક એસિડ CAM વનસ્પતિમાં ઉદ્ભવે છે અને રસધાનીમાં સંગ્રહ પામે છે. સોરી, અહીં ગેલિક એસિડ નહીં, મેલિક એસિડ આવશે. બરોબર છે. તો શું કે છે કે C4 વનસ્પતિમાં ઓક્ઝેલો એસિટિક એસિડ છે, ક્લિયર, એનું રિડક્શન થશે, અને છેલ્લે તમને શું બનશે? મેલિક એસિડ છે એનું તમને નિર્માણ પામશે. ક્લિયર. ગેલિક એસિડ નહીં આવે, મેલિક એસિડ આવશે. ક્લિયર. આ વસ્તુ એક યાદ રાખજો.
क्लियर। तो मेलिक एसिड तमने सी वनस्पति में उद्भवे छे ने रसधानी में तमने संग्रह पामे छे अने वायुरंध्र राते खुले छे ने CO2 बनी बाजुमांथी शोषण पामे छे। क्लियर। अने वायुरंध्र रात्रे खुलशे अने CO2 नुं शोषण करशे। क्लियर। तो कई रीते आखी आखू वात करे छे। क्लियर। આપણે વાત કરીએ કે બરોબર એક જ કોષ છે। ક્લિયર। તો અહીંયા પેલા CO2 અંદર આવ્યો। क्लियर। तो पहला पीईपी जोड़े जोड़ाशे आखे आगू આપણે માની લઈએ કે છેલ્લે બરોબર વનસ્પતિ અંદર રસધાની જોવા મળે તો મેલિક એસિડ આમાં જમા થઈ જશે। જેવો દિવસ આવશે તો મેલિક એસિડ છૂટો પડશે આખે આખું તમને કાર્બન ચક્ર કેલ્વિન ચક્રમાં તમને ભાગ લેશે। ક્લિયર। समझाई गयु। तो शू के पीईपी कार्बोक्सिलेशन की मदद थी तरत ज CO2 નું સ્થાપન થાય છે અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ અથવા પીઈપી CO2 નું ગ્રાહી તમને જોવા મળે। આપણે એ જ વાત કરી। ક્લિયર। तो एक्जेक्टली तमने C4 वनस्पति में जे थाय छे ई ज तमने CAM प्लांट नी अंदर थाय छे। पण बेमां डिफरन्स शुं C4 वनस्पति नी अंदर बे कोषो आवेला छे त्यारे बरोबर CAM प्लांट नी अंदर तमने एक ज कोष भाग ले छे। C4 वनस्पति नी अंदर आखी आखी प्रक्रिया छे तमने दिवस दरमियान थशे ज्यारे CAM प्लांट नी अंदर CO2 लेवानी प्रक्रिया छे रात्रि दरमियान थशे અને તમને આખે ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા છે તમને દિવસ દરમિયાન થશે। ક્લિયર। અને CO2 નું શોષણ રાત્રિ દરમિયાન થાય છે અને કાર્બનિક એસિડ તરીકે મેલિક એસિડ ઉદ્ભવે છે જેને આપણે એસિડિફિકેશન કહેવામાં આવે છે। ક્લિયર। तो આપણે શું જોવાનું છે આપણે CAM પ્લાન્ટની તમને એક ઇંગ્લિશમાં એક આકૃતિ આપેલી છે એક ફિગર આપેલી છે। ક્લિયર। મારી પાસે ગુજરાતીમાં અવેલેબલ છે પણ એમાં થોડુંક પ્રોબ્લેમ છે એમાં સરખી રીતે આપણે બરોબર છે કે એમાં ઇમેજ આવતી નથી એટલે આપણે અહીંયા રાખેલી નથી। ક્લિયર। તો અહીંયા તમને શું કહે છે આ બરોબર રાત્રિ દરમિયાન બરોબર કોષ એક જ છે મધ્ય પર્ણનો જ કોષ છે પરંતુ રાત્રિ દરમિયાન શું થાય છે જોઈએ। ક્લિયર। તો રાત્રિ દરમિયાન CO2 અંદર આવશે। क्लियर। फॉस्फोइनोल पायरुविक एसिड जोड़े जोड़ाशे। क्लियर। समझाई गयु। फॉस्फोइनोल पायरुविक एसिड जोड़े जोड़ाशे એટલે તમને ઓક્ઝેલો એસિટિક એસિડ નું નિર્માણ કરશે એ મેલિક એસિડ માં રૂપાંતર પામશે અને મેલિક એસિડ આ રસધાનીની અંદર તમને જમા થશે। ક્લિયર। શું થશે મેલિક એસિડ રસધાનીની અંદર જમા થશે। હવે જેવો દિવસ આવશે ક્લિયર તો મેલિક એસિડ છે મેલેટાયન માં બરોબર બહાર નીકળશે અને એ ફરીથી આખે આવું તમને કાર્બન કેલ્વિન ચક્રમાં તમને અહીં ભાગ લેશે। ક્લિયર। તો આ એ ડિટેલમાં આપણે જવાની જરૂર નથી બરોબર એમાં મેલેટાયન બનેનું ડીહાઇડ્રોજિનેશન થાય એ આપણે તે જોવાનું નથી। ક્લિયર। પણ અત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું છે। ક્લિયર। કે CAM પ્લાન્ટની અંદર પહેલા શું થશે કે ઓક્ઝેલો એસિટિક એસિડ નિર્માણ પામશે એમાં મેલિક એસિડ બનશે। મેલિક એસિડ આખી રાત્રિ દરમિયાન વનસ્પતિના રસધાનીની અંદર જમા થશે। જેવો દિવસ થશે જેવો પ્રકાશ આવશે મેલિક એસિડ રસધાનીમાંથી બહાર નીકળશે અને એમાંથી તેનું ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે એટલે CO2 તમને છૂટવો પડશે। ક્લિયર। એમાંથી CO2 તમને છૂટવો પડશે। ક્લિયર। અને એ CO2 છે તમને કેલ્વિન ચક્રમાં તમને ભાગ લેશે। ક્લિયર। तो હવે આપણે પ્રકાશ શોષણ છે ક્લિયર એના વિશે આપણે ડિસ્કશન કરશું અને એ આપણે પ્રકાશ શોષણ શું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર। તો આપણે આજના લેક્ચરમાં આપણે C4 વનસ્પતિની અંદર પરિપથ કઈ રીતે એનસીઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કર્યું પછી આપણે CAM પ્લાન્ટ કઈ રીતે કાર્ય કરે ક્લિયર એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું। ક્લિયર। તો આપણે આજનો લેક્ચર છે અહીં કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકાશ શોષણ શું છે એના વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું। ક્લિયર। અને એના પછી આપણે જોશું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર અસર કરતા કયા કયા પરિબળો તમને જોવા મળે છે। ક્લિયર। તો આપણે આજનો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો। ઓલ ધ બેસ્ટ ઓફ લક। જય હિન્દ જય ભારત।